આ જોવો તો ખરા, શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે. શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને? ઘરમાં વધી છે એ નહીં દેખાતી? તમે તમારું કામ કરો ને. હેલો, શું કરે ભાઈ રાજા? બસ જો ને ભાઈ, આ બેઠો શાંતિથી ફોન મચેલું. આવો પછી બેસીએ. હા રેડાવો. જો તો ફોન આવ્યો, કોણ છે? શું કરો છો રાજા? આ તમારા રાજા લસણ ફોલો. ફોલાવો ફોલાવો. તમે મને એક વાત એવી કહો જેનાથી હું ખુશ થઈ જાઉં, અને એક વાત એવી કહો જેનાથી હું ગુસ્સે થઈ જાઉં. તો પહેલી ઓભળ, તું મારી જિંદગી છો. અને બીજી? અને બીજી થૂ થૂ જ આવી જિંદગી ઉપર. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું કે મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડી નહીં આવી ને? ના, પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયા નહીં, મને કે કપડાં લેવા છે તો કે મારા જોડે ચાલ, તો હું એના જોડે ગઈ. તેમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો, આ લે, તો ના, પેલો દુકાનવાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલબોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન, એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડનો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય, નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ના? અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના, એના કરતા 2 પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટનું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું. પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ, પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારા ગિફ્ટ આપવાની છે, એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ, પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા, મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કઈ નહીં. આપણે જઈશું, ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં, એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આયા વગર
બેસી રહેજો, હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં, અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. સાંભળો છો, હું શોપિંગ કરવા જાઉં છું, સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જાઉં છું, મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ. લાવવાનું શું છે એ તો કે કંઈક તો નક્કી કર્યું હશે ને તે. મારે થોડો મેકઅપનું સામાન, ડ્રેસ, કટલરી લાવવાની છે. શું લેવા પૈસા ઉડાડતા હશો ખોટા? હું મારા પૈસાથી લાવું છું, એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે? મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું. કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ? તમારે તમારા પગારમાંથી લઈ આપવું ના હોય તો કઈ નહીં, પણ મને મારા પૈસાથી તો લેવા દો. દર મહિને મારો પગાર તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે. હા, એ તો આપવા જ પડે ને, મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય. અને હા, કાલે શું છે તમને ખબર છે? કાલે શું છે? કાલે શનિવાર છે. કાલે આપણી મેરેજ એનિવર્સરી છે, એ પણ પહેલી. એટલું એ યાદ નહીં હોય ને તમને? અરે યાર એનિવર્સરી એ ભૂલી ગયો હું. અરે તારા મને નતું કહેવાનું, અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી. હવે તે મને કહી દીધું, હવે શું સરપ્રાઈઝ આપવાની કે? અહીંયા ગાંડી લખેલું છે, ગાંડી સમજો છો મને? પોતે ભૂલી ગયા છો અને પાછા સરપ્રાઈઝની વાતો કરો છો. અરે ખરેખર મને યાદ હતું ભાઈ, મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે. તો બર્થડે ઉપર શું થયું તું? બર્થડે ભૂલી ગયા તમારી? મને બધા નાટક તમારા ખબર પડે છે. હું 12 મહિનાથી તમારા જોડે રહું છું, સારી રીતે ઓળખું છું તમને. હું એ ઓળખી જ ગયો છું ને, પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું, પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહો, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો, શું લેવા મજા લઉં છું મારી. અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયા ન જઈને જાતે પૂછી લે ને, જા, મારું મગજ બગાડ્યા વગર. ઓહો, રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ બહેરાઓ ને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. ભાભી શાંતિ ને? મારો ભાઈ તમને હેરાન તો નહીં કરતો ને ભાભી? હા, તમારા ભાઈ બહુ હેરાન કરે છે, જવા દો ને એમની વાત જ. હે આને શું થયું વળી પાછું? મને એવું લાગે છે કે જૂની યાદોના લીધે ઢીલા પડી ગયા છે. શું કરો છો? કામ ચાલુ જો. અરે હું શું કહું, તમે તમારી પહેલી ગર્લફ્રેન્ડને છેલ્લી વારે ક્યારે મળ્યા હતા એ તો કહો. લે આજે ગર્લફ્રેન્ડ નું વાત, બાકી તું કરું ઝઘડો કરે તું મારી જોડે. આખી જિંદગી કઈ થોડી કઈ ગર્લફ્રેન્ડની બાબતે હું તમારી જોડે ઝઘડો કરતી રહીશ, અને પાસ તો બધાનું હોય. તમે કોને? હું એને છેલ્લી વાર ક્યારે મળ્યો હતો એમ ને, લગભગ ડિસેમ્બર 2020 એને મળ્યો હતો. બોલ છેલ્લે. ઓહો, તો તમને મહિનો સાલ બધું યાદ છે નહીં? એકદમ યાદ હોય, કેમ કે છોકરાઓ હંમેશા એના પહેલા પ્રેમને લઈને જાય ને એકદમ સિરિયસ હોય. ઓહો, અને અમુક છોકરાઓ તો ઇમોશનલ હોય, ખબર તમને? હું ઓહો, હું પોતે ઇમોશનલ હતો. છોકરાઓ છે ને દુનિયામાં કોઈની આગળ ના નમે, પણ એની ગર્લફ્રેન્ડ આગળ એ નમે. ઓહો, એટલે તમે નમ્યા તો હશો જ. ઓબ્વિયસલી હું એના માટે એકદમ લોયલ હતો, ઓહો, ખૂબ પ્રેમ કરતો હતો એમ. અને અત્યારના સમયમાં તો લોયલ છોકરા મળવાય કાઠા છે, ખબર તમને? અને અમુક છોકરાઓ તેની ગર્લફ્રેન્ડ છે ને ચોકલેટો, ગિફ્ટો એટલું બધું લઈ આપે ને. મારી વાત કરને, હું એટલી બધી ચોકલેટો, એટલી બધી ગિફ્ટો એને લઈ આપતો, વ્યાજે પૈસા લઈને લઈ આપું. ઓહો, ભાઈબંધો જોડેથી લેવું, એ લોકો મને ગાળો આપે ને તો હું ગાળો સાંભળી લઉં, પણ એને લઈ આપું. હા, પાછું સ્કૂલમાં કોલેજમાં બંક મારીને એને ફરવા લઈ જઉં, સાધન ને બધું માગીને ક્યાં જઉં છું. અને પાછું એક દિવસ તો મેં કેવું કરેલું ખબર છે? મને દર મહિને ઘરના પૈસા આપે 1000 રૂપિયા, તો મેં ભેગા કર્યા. પછી એનો બર્થડે આવ્યો ને તો જમણવાર રાખ્યો, સોસાયટીના બધા ભાઈબંધો બધાને જમાડ્યા. બોલ, એટલો બધો પ્રેમ હતો. ઓહો, એટલે પહેલો પ્રેમ તમે હજી ભૂલ્યા નહીં એમ ને? ના ભાઈ ના, પહેલો પ્રેમ હંમેશા પહેલો પ્રેમ જ રહે એમ, એની વાત જ કઈક નિરાલી છે. પહેલો પ્રેમ કેવો હોય? અલગ હોય, નિરાલો હોય નહીં? અને હું તમને પહેલી વાર ક્યારે મળી હતી એ કહો તો? કહો ફટાફટ, ક્યારે મળી હતી એમ? દિવાળીમાં. હમણાં ફટાકડા ફૂટી જશે, ક્યાંથી દિવાળીમાં?
ક્યાંથી દિવાળીમાં ભર ઉનાળા મળ્યા હતા ને કે દિવાળીમાં બોલો કશું યાદ નહીં શાંતિ રાખો તમે વાત છો અલે એસી રિમોટ ક્યાં પડ્યું છે કાલું મળતું નહીં 50 વાર કીધું છે પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે ના ઊભા થવાના બાના ગોતો છો અરે કશું નહીં મળતું પેલા ખાનામાં કાલે મેં હોધ્યું હતું આ રહ્યું દેખાતું નહીં ઊભું થવાનું કષ્ટ લો એટલે મારા બાઇક ની ચાવી ક્યાં છે દેખાતી નહીં ઓધી થાકી ગયો કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ કે હવે ચાવી ગોતો છો અલ્યા રહી ગઈ તો રહી ગઈ એ વાત મૂક ને બીજી બધી ચાવી ક્યાં છે એમ કે કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે નહીં મળતો ઇસ્ત્રી વાળા કપડા જો એમ જ પડ્યો હશે આંખો ફાડીને જો તો દેખાય ને અરે તમારા કામમાં જ બઠ્યો નહીં કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં હાય હાય આ માણસના મગજ તો ઓછું કામ કરતું તું હવે તો આંખો ઓછી કામ કરે છે કરવાનું મિત્રો કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર તમારે આવું છે કે નહીં કહેજો હાલો ક્યાંની શું કરે છે ફોન ના આવ્યો તારો હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી તમારે વળી કેટલી વાત કરવી છે એ બધું છોડ ને આપણે ફરવા જઈએ ક્યાંક ચાલ ને હમણાં તો સગાઈ થઈ આપણે એમ તો કેટલું ફરીશું લગન પછી તો એમ ફરવાનું તો છે જ ને આપણે જો હવે તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા હા મારા ઘરનાએ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો એવું કરે બોલો મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા સારું પણ હવે તારે પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારે મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહીં થાય આપણે ઘરે મહેમાન આવ્યા છે ના હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર સારું